તમને જ્યારે પણ એવું લાગે ને મિત્રો જીવનમાં કે આ બધા મારા છે સંબંધીઓ, ત્યારે એટલો સાવચેત રહેજો કે દુનિયામાં તમારું ખાલી તમે પોતે જ છો. બીજા બધા છે ને ખાલી નામના સંબંધ છે. હા, થોડા ઘણા એવા પણ છે જે બહુ ખરેખર કામના છે, જે તમારા એક અવાજે આઈને ઉભા રહે. પણ એમાં તમારા સંબંધીઓમાંથી માત્ર ને માત્ર હું કહું ને નંબરમાં તો આઈ થિંક 40 થી 50 જ હશે. તમારું જો 1000 લોકોનું સંબંધનું ટોળું હશે, તમારા મમ્મી બાજુનું કે પપ્પા બાજુનું, પણ એમાંથી 40 થી 50 જ એવા લોકો હશે જે તમારા ખરાબ સમયમાં ઊભા રહેશે. બાકી તમારા સારા સમયમાં તો એ 1000માંથી છે ને 10,000 જનરેટ નવા થશે. આવું જિંદગીનું છે. એટલે હું તમને કહું છું કે ચેતી જજો યાર, બહુ સંબંધમાં પડવા ના જતા. હું તમને કહું, તમારો પર્સનલ ગ્રોથ એ જ દુનિયાનો સૌથી મોટો સંબંધ છે. એ તમને બહુ બધા નવા માણસોથી જોડશે. જો તમે જીવનમાં આગળ નહીં વધો, જો તમે તમારા માટે કંઈ નહીં કરો અને ખાલી સંબંધમાં પડી રહેશો, તો એટ ધેટ તમારું પતન નિશ્ચિત છે. એટલા માટે હું તમને એક એડવાઇસ આપીશ કે એવું કામ કરો યાર કે લોકો તમને મળવા આવે. તમારા કામમાં એ પ્રમાણેની નિષ્ઠા હોવી જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ, એ પ્રમાણેનું કામ હોવું જોઈએ કે લોકો જોઈને જવું કે ના ખરેખર કામ કરવું હોય ને તો આ માણસ જોડે, અથવા ના કરવું. એવી રીતે તમે તમારા કામને ઢાળો. જે હું અત્યારે મારું કામ કરી રહ્યો છું, વિથ ઓનેસ્ટી કરી રહ્યો છું. અત્યારે મને કંઈ મળતું નથી, પણ મેં તમને કીધું આંતરિક આનંદ જે હોય ને એની કોઈ વેલ્યુ ના હોય. એ કામ હંમેશા આપણને કરતું રહેવું પડે, કારણ કે એ જ કામથી તમારું જીવન છે ને એક સારી દિશામાં ચાલે. બાકી તમને ખબર છે અત્યારે જમાનામાં એક જગ્યાએ જવા માટે 1000 રસ્તા છે, પણ એ 1000 રસ્તામાં ઘૂસી ગયા તો એ જગ્યાએ નહીં જઈ શકો જે જગ્યાએ તમારે જવું છે. એ જગ્યાએ હું જવા માટે મારા આધ્યાત્મિક જર્નીની શરૂઆત મેં કરી હતી. એ જગ્યાએ હું હજી પણ એવું નથી કીધું પહોંચી ગયો, પણ એ જગ્યાએ હું એકદમ સીધા રસ્તે ચાલું છું. એ સીધો રસ્તામાં કાંટા બહુ બધા છે, પણ એ રસ્તો સીધો જ છે. એવું નથી કે સોફ્ટ રસ્તા છે, પણ એ કોમળ રસ્તા છે, પણ એ 1000 રસ્તા. એવા રસ્તા મને નથી ગમતા. મારે એક જ રસ્તો, ભલે કાંટાથી આગથી બરફથી ભરેલો છે, પણ એ રસ્તામાં હું ચાલવાનું પસંદ કરીશ. અને પછી આધ્યાત્મિક જર્નીનો આધ્યાત્મિક કોઈ એક પેલું કહેવાય ને, કોઈ જગ્યા નથી કે આપણે આમ અટકી ગયા કે ચોંટી ગયા. આધ્યાત્મિક એક જીવન હોવું જોઈએ જે દરરોજ જીવવાનું હોય છે તમારે, જેનાથી તમને તમારા કોણ છે એ વધારે ખબર પડે છે, અને તમારા કોણ નથી ખાલી નામના છે એ વધારે ખબર પડે છે. હું તમને મારો અનુભવ હંમેશા શેર કરતો રહીશ, કારણ કે હું જે જીવું છું, જે અનુભવ છું એ તમને હંમેશા કહેતો રહું છું, કારણ કે તમે મારા જ છો ને હું તમારો જ છું. બાકી બોલો કેવું ચાલે? શાંતિ છે ને? તકલીફ નથી ને કંઈ? હોય તો જરૂર DM કરજો, મેસેજ કરજો. હું બને એટલો પ્રયત્ન કરીશ કે તમારા જીવનની તકલીફ હું લઈ લઈશ અને તમને એક આનંદની અનુભૂતિ આપવાનો પ્રયત્ન કરીશ. બસ એટલું કહેવા માંગીશ. બાકી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. પાવરફુલ બનો યાર, એ જ જીવન છે.